શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. રાજ્ય કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણીના અનુસંધાને કચ્છ જિલ્લામાં થીમ આધારિત કાર્યક્રમો યોજવામાં આવશે. તારીખ 2 ઓગસ્ટ જળ દિન તરીકે ઉજવાશે. રાજ્ય કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગ સ્વરૂપે તારીખ 2 ઓગસ્ટના રોજ જળ દિવસ તરીકે ઉજવાશે. આ દિવસે લોકોને પાણી બચાવવા, પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા, ખેતીવાડી માટે પણ પાણીની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો વગેરે બાબતોની લોકજાગૃતિ આવે તે માટે અનેક કાર્યક્રમો થશે. બપોર પછી ભુજ શહેરની પાણીની સમસ્યા અને ઉપાય તે ઉપર પણ સેમિનારનું આયોજન કરાયું છે. કચ્છ જિલ્લામાં રાજ્ય કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી પણ આ રાજ્ય કક્ષાની ઉજવણીમાં આવવાના છે. ત્યારે કચ્છ જિલ્લામાં ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. એ તૈયારીઓ અનુસાર એક થીમ આધારિત કાર્યક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. તો સિંચાઈ વિભાગને જળદિન તરીકે એક દિવસ 2 ઓગસ્ટના જળદિન તરીકે ઉજવવાનું એમને ફાળે આવ્યું છે. શું છે જળદિન, શું વ્યવસ્થા થશે, એનાથી શું મેસેજ આપવામાં આવે છે, આ થીમ આધારિત જે દિવસ ઉજવવાની છે, તો તેની વિગત શ્રી પટેલ સાહેબ છે, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર, તો એ આપને માહિતી આપે. એટલે રાજ્ય સરકાર કચ્છ જિલ્લામાં 15મી ઓગસ્ટનો ઉત્સવ ઉજવનાર છે. એ સંદર્ભે 1 તારીખથી શરૂ કરીને 10 દિવસ માટે જુદા જુદા થીમ નક્કી કર્યા છે અને એ દિન તરીકે એને ઉજવવાના થાય છે. એમાં 2 ઓગસ્ટે જળ દિન તરીકે ઉજવવાની થાય છે. એટલે એના અંદર સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ, આ બંને વિભાગો ભેગા મળીને જળ દિનની ઉજવણી કરશે. જળ દિનની ઉજવણીમાં જિલ્લા કક્ષાએ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, એવી રીતે તાલુકા કક્ષાએ પણ આયોજન કર્યું છે. હવે જિલ્લા કક્ષાએ જે આયોજન કર્યું છે એમાં સવારના એક રોડ શો થશે, જેના અંદર એક રેલી સ્વરૂપમાં વાહનો, ગાડીઓ, સ્કૂટર, બાઇકો અને એમાં કચ્છ સિંચાઈ વર્તુળ અને પાણી પુરવઠાનો સ્ટાફ એ ભાગ લેશે. અને લોકોને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જળનું સંચય કરવું અત્યંત જરૂરી છે. એટલે એને લગતા લીફલેટ વેચવામાં આવશે, એને લગતા ગીતો ગાઈશું. એ લોકો સાથે એક પ્રકારનું જાગૃતિનું વાતાવરણ ઊભું થાય એ પ્રકારનો એ શો હશે. એની સાથે બપોરે એક સેમિનારનું આયોજન કર્યું છે જિલ્લા પંચાયતના હોલમાં. એમાં આપણી એસીટી સંસ્થા છે, એ સંસ્થા દ્વારા એ સેમિનારનું આયોજન થયું છે. વિડીયો શોનું સાંજે આયોજન કર્યું છે. સેવ વોટર એટલે કે પાણી બચાવો એની એક 12 મિનિટની વિડીયો ફિલ્મ સતત બતાવવામાં આવશે. ત્યાર પછી કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારે શું શું કામગીરી કરી છે, વિવિધ ચેકડેમોની કામગીરી હાથ ધરી છે, મીડિયમ ઇરિગેશન સ્કીમ, નાની સિંચાઈની યોજનાઓ અને બંધારાઓ અને મોટી નદીઓ ઉપરના ચેકડેમો, આ બધી કામગીરીઓની વિગતો ને એનાથી શું લાભ કચ્છમાં થઈ રહ્યા છે એને લગતી એક ફિલ્મ છે, એ પણ બતાવવામાં આવશે. અને આ વિડીયો શોનું સ્થળ હમીરસરના કાંઠે જે પેન્શનરનો ઓટલો છે ત્યાં આગળ આ કાર્યક્રમ થશે. એ ઉપરાંત એક ચોથો કાર્યક્રમ જિલ્લા કક્ષાએ થવાનો છે, જેના અંદર હમીરસર તળાવમાં પાણીની આવક, જે રાજાશાહી સમયના કૂવાઓને જોડતી લિંક બનાવી છે અને એના મારફતે પાણીની આવક થાય છે, તો એનો જીઓલોજીકલ સ્ટેટા શું છે એને લગતો એક કાર્યક્રમ થવાનો છે. ત્યાર પછી તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો થવાના છે. એમાં દરેક તાલુકામાં પણ આ પ્રકારનો રોડ શો થશે. એટલે આખા જિલ્લાના નાગરિકો આમાં જોડાશે અને સંકલ્પ લેશે 2 ઓગસ્ટે. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. હિમાલય અને ગિરનાર 99, લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. સુખ સમૃદ્ધિ પામવા વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. અરે તો હું તમારી હારે આવું છું, તો મારી સાથે ચાલો.
ઉત્પાદનનો પર્વત મેળવો. વાપરો જયકોન બાયોસીડ્સના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99, ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોંડ. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નિમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94 280 06298 99790 95 832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો, રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 24 24 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા પાણીની સમસ્યા અને પડકાર અંગે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં સેમિનાર યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને પાણીની અગત્યતા સમજાવાઈ. ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પાણીની સમસ્યા અંગે ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં દુનિયામાં પીવાલાયક 2 થી 3% પાણીને બચાવવા અંગે શાળાના વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. આ સેમિનારમાં ભુજના અનેક મહાનુભાવોએ ભાગ લીધેલ હતો. ત્યારે આ સેમિનારમાં આવનારી પેઢી માટે મહત્વનું હોવાનું જણાવતા ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અક્ષયભાઈ મલ્હોત્રા. एक्चुअली ये वाटर कोऑपरेशन के ऊपर है. एक्चुअली ये संयुक्त राष्ट्र का ये जो है इंटरनेशनल ईयर ऑफ वाटर कोऑपरेशन के रूप में मनाया जा रहा है, तो उससे संबंधित ही जो है वो टॉपिक है इंटरनेशनल इनफैक्ट वाटर कोऑपरेशन इश्यूज एंड चैलेंजेस. क्या मुद्दे हैं और क्या चैलेंजेस हैं, तो उसके ऊपर जो है बच्चे भाग ले रहे हैं. ये नेशनल लेवल का प्रोग्राम जो है इंडियन प्लानिटरी सोसाइटी, गुजरात काउंसिल ऑन साइंस एंड टेक्नोलॉजी और इसके अलावा नेशनल काउंसिल ऑन साइंस म्यूजियम मुंबई, ये 3 लोग मिलकर हर साल करते हैं और ये 8वां साल है जिसके बीच में हम कच्छ के बीच में ये कर रहे हैं. और मुझे इस बात का भी हर्ष है कि पिछले साल हम लोग नेशनल लेवल तक, कच्छ जो है वो नेशनल लेवल तक पहुंचा था. डिस्ट्रिक्ट पे प्रथम था, स्टेट लेवल पे फर्स्ट था और नेशनल लेवल पे वो 3य स्थान जो है उसने पाया था. तो हम उम्मीद करते हैं कि इस बार भी बच्चों में जो हरीफाई इस समय चालू है अंदर, वो नेशनल लेवल तक जो 2 बच्चे सिलेक्ट हो मतलब हो वहाँ तक पहुँचे. और इसमें मेन एक्चुअली क्या है कि आज इश्यूज़ की हम बात करें तो पानी के बहुत सारे इश्यूज़ हैं. लाइक पानी लोग वेस्ट करते हैं, इंडस्ट्रीज जो हैं गंदा पानी जो है वो छोड़ती हैं स्वच्छ पानी के बीच में. और विश्व में ओवरऑल हमारी पृथ्वी के ऊपर 75-76% पानी है, जिसमें से पीने वाला सिर्फ 2-3% ही है. तो यदि 2-3% पानी को भी यदि हम अच्छी तरह उपयोग नहीं करें और उसको वेस्ट करें या ख़राब करें, तो ये एक बहुत बड़ा इशू है. तो बेसिकली इसका सॉल्यूशन क्या है उसके ऊपर ये सब चर्चा हो रही है. तो कच्छ के अंदर आप देखिए कितने पेशेंट डायलिसिस करवाते हैं, क्योंकि पानी के बीच में जो है वो क्षार बहुत ज़्यादा है उसके बीच में. तो मिनरल वाटर आज हम पानी खरीद के पीना पड़ता है. तो यदि पानी को हम अपने लेवल के ऊपर इंस्टेड की हम सरकार को कोई दोष देते हुए यदि सब अपने घर से जो है अच्छा काम शुरू करें, तो बहुत सी प्रॉब्लम्स तो वैसे ही सॉल्व हो सकती हैं. और लेकिन हमें अपने लेवल के ऊपर ये समझना चाहिए कि पानी की इम्पोर्टेंस क्या है. तो वो इशू के ऊपर ये प्रोग्राम है. તો શું કહે છે આ અંગે ડોક્ટર યોગેશ જાડેજા. એકચ્યુઅલી આ જે સેમિનાર જે રાખ્યો છે ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીએ રાખેલો છે અને બહુ સારા ઉદ્દેશ્યથી ઓર્ગેનાઇઝ કર્યો છે કે બાળકો પાણી ઉપર જે આગામી સમયમાં જે જલ સહકાર કે જલ સહયોગ ઊભો થવાનો છે સ્થાનિકથી કરીને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર, તો બાળકો એનાથી જાગૃત થાય અને એ આવનારા ભવિષ્યની દિશાઓ પણ છે, તો આ દિશાઓથી કેવી રીતે અવગત થઈ શકાય એના બાબતે એક સેમિનારનું એકચ્યુઅલી ક્વિઝ જેવું છે, એટલે કોમ્પિટિશન છે, જેમાં કચ્છની ઘણી બધી શાળાઓ, લગભગ 18 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ એક સારું માધ્યમ પણ છે પાણી ઉપર એક શિક્ષણ ઊભું કરવા માટેનું, જેનાથી બાળકો ઘણી બધી બાબતોથી અવગત થાય છે, પરિચિત થાય છે અને કદાચ રેગ્યુલર શિક્ષણમાં ન પણ હોય તો આ શિક્ષણની વ્યવસ્થાથી બાળકો ઘણું શીખી શકશે. તો આ સેમિનારના અંતે એક ક્વિઝ પ્રોગ્રામ પણ યોજાયો હતો, જેના વિજેતા બાળકો આગળ પ્રશ્નોત્તરી માટે રાજ્ય કક્ષા તથા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે.
રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 98 252 25016, રવિભાઈ 98 797 53 590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. 155 કરોડના ખર્ચે ભુજિયા ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે, પણ આ વિકાસમાં શ્રીજી તળાવનો ભોગ લેવાય છે. આ વિકાસ છે કે તળાવનો વિનાશ? ભુજ, જેનું નામ ભુજિયા ડુંગર પર પડ્યું હોવાનું મનાય છે, આ ભુજિયા ડુંગરનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે આ ભુજિયા ડુંગરની દક્ષિણ પૂર્વ તરફની તળેટીનું પાણી જે નાલા મારફતે શ્રીજી તળાવમાં જાય છે, આ શ્રીજી તળાવ ભગવાન શ્રી સ્વામિનારાયણના હાથે ખોદાયા હોવાનું મનાય છે. ત્યારે આ શ્રીજી તળાવનું ભવિષ્ય ખતરામાં હોય તેવું લાગે છે. આ તળાવની મુખ્ય 2 આવ છે, તે બંને આવ ભુજિયા ડુંગરના વિકાસમાં નષ્ટ પામી હોય તેવું જણાય છે. આ છે શ્રીજી તળાવની મુખ્ય આવ, જે ભુજ માધાપર રોડ નીચેથી જાય છે. તે પાઇપો ભુજિયાની બાઉન્ડ્રી વોલ બનાવતા નષ્ટ થઈ ગઈ છે. આ આવ ભુજિયા તરફ જતા ભુજિયાની તળેટીમાં નવનિર્મિત રસ્તો બનતા આ આવ બંધ થઈ ગયેલ છે. તો આ રસ્તા પરથી જ્યારે પાણી જશે ત્યારે આ રસ્તાને પણ વ્યાપક નુકસાન થાય તેમ છે. આ રસ્તો બનાવતા પહેલા અહીં પુલ અથવા પાઇપો નાખવા જોઈએ, જેથી પાણીને અવરોધ ન થાય. જ્યારે આ આગળ રસ્તો ક્રોસ કરે છે ત્યારે પાઇપો યથાવત સારી સ્થિતિમાં છે. તેથી માત્ર આ બાઉન્ડ્રી અને રસ્તાના કામકાજોથી જ આ આવને નુકસાન થાય છે. જ્યારે આ તળાવની બીજી આવ પણ ભુજિયામાં કામ કરતા કર્મચારીઓ અને મજૂરોના આવાસને કારણે બંધ થઈ ગઈ છે. આ આવાસો બનાવવાથી જે જગ્યાએ પાણી રોકાઈ જાય છે, પરિણામે આ તળાવમાં પાણી જવાના બદલે રસ્તા પરથી માધાપર તરફ ફંટાઈ જશે અને તળાવમાં પાણી નહીં જાય. આ તળાવના ઓગણમાંથી પાણી આગળ માધાપરના તળાવોમાં જાય છે, જેથી માત્ર શ્રીજી તળાવ જ નહીં પણ આ નાળાને અવરોધથી RTO પાસેના શ્રીજી તળાવ ઉપરાંત આ પાણી યજ્ઞ તળાવ તથા કારીમોરી તળાવમાં પાણી જાય છે, જેથી માત્ર એક જ તળાવ નહીં પણ 3 તળાવોને નુકસાન થાય તેવું લાગી રહ્યું છે. તો આપણે જે તળાવ જોઈએ છીએ એ તળાવ કદાચ વરસાદ બાદ પણ આ જ રીતે સૂકો ખાબોચિયા ભરેલા રહે તો નવાઈ ન લગાડતા. તો હવે આપ જ નક્કી કરજો કે આ 150 કરોડના ખર્ચે વિકાસ છે કે તળાવોનો વિનાશ છે. ભુજ નગરપાલિકાને વિકાસના કામો માટે 3.25 કરોડનો ચેક રાજ્ય સરકારે અર્પણ કર્યો. ભુજ નગરપાલિકાને માળખાકીય સુવિધા ઊભી કરવા માટે રાજ્ય સરકારે ₹3 કરોડ 25 લાખનો ચેક અર્પણ કરેલ છે. ગઈકાલે ગાંધીનગર મુકામે યોજાયેલ સમારંભમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, સેક્રેટરી વગેરેએ હાજરી આપેલ હતી. મુખ્યમંત્રીશ્રીએ આ ચેક નગરપાલિકાને અર્પણ કરેલ હતો. આ રકમ માટે નગરપાલિકાની સભા જે કાર્યો નક્કી કરશે તેમાં ખર્ચ કરાશે તેમ અધ્યક્ષાએ જણાવ્યું હતું. અમે લોકો કાલે 26 તારીખે મુખ્યમંત્રી શ્રી અમારી નગરપાલિકાની હોદ્દેદાર ટીમને ત્યાં બોલાવ્યા હતા. તો કાલે 3.25 કરોડનો કાલે અમને ત્યાં ચેક આપ્યો છે. એ અમે ભુજ નગરપાલિકાના વિકાસ માટે આ અમને કાલે ચેકનો મુખ્યમંત્રીએ અર્પણ કર્યો છે. તો ભુજનો સારો વિકાસ અને અમારા કાઉન્સિલર, અમારા હોદ્દેદાર, અમારા જિલ્લા પ્રમુખ, ધારાસભ્યને સૌને સાથે રાખી એનું માર્ગદર્શન લઈ અને ભુજનો જે વિકાસ જે અત્યારે ખૂબ જરૂરિયાત છે એ માટે અમે સૌને સાથે રાખી અને અમે આ ભુજ શહેર સુંદર બનાવવા માટે આ કામના પૈસા અમે ત્યાં વાપરશું. વરદત્સે ચેક વિતરણ, ગ્રાન્ટના ચેક વિતરણનો પ્રોગ્રામ મહાત્મા મંદિર ખાતે થઈ ગયેલો. ભુજ નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને ઉચ્ચ હોદ્દેદારોની આપણી અહીંથી ટીમ ગયેલી અને એમને સાહેબના હસ્તે 3 કરોડ 25 લાખનો ચેક અર્પણ કરેલો. આ શહેરી વિકાસ યોજનાનો તબક્કો નંબર 2 અને માળખાગત સુવિધાઓના કામો નગરપાલિકા પસંદ કરે એ પ્રમાણે આનો વપરાશ સદુપયોગ થાય
એ ભાવના અને એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર શ્રી આપેલ છે. અને આપણે હમણાં વાત કરી, પ્રમુખશ્રીએ જેમ જણાવ્યું તેમ નગરપાલિકાની સમિતિઓ અને સામાન્ય સભામાં આ પ્રમાણેનો સક્ષમ નિર્ણય લઈ અને ત્યાર પછી આ બધી રકમ નાગરિકોની અલગ અલગ સુવિધાઓ માટે ઉપયોગ થશે એ પ્રકારનું અમારું આયોજન રહેશે. હાર્દિક અભિનંદન. માનનીય શ્રી તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય શ્રી મુન્દ્રા માંડવી મત વિસ્તાર. માનનીય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ધારાસભ્ય શ્રી ગાંધીધામ. શ્રી દેવજી કાનજી પાતારિયા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકો ભાજપ અનુસૂચિત જાતિ મોરચો. શ્રી વિનોદભાઈ ચાવડા, ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ કચ્છ જિલ્લા પંચાયત. શ્રી વાલજીભાઈ ટાપરિયા, પ્રમુખ મુન્દ્રા તાલુકા ભાજપ. શ્રી ખીમરાજભાઈ ગઢવી, પ્રમુખ મુન્દ્રા તાલુકા યુવા ભાજપ. શ્રી ભુજપુર જૂથ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી દેવજીભાઈ કાનજી પાચાર્યાની મુન્દ્રા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પદે નિયુક્તિ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. સહ રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ હાંસિલ કરો એ શુભેચ્છા. શુભેચ્છક મેઘરાજ હથુ ગાગિયા, સરપંચ શ્રી ભુજપુર. કાશમ દાઉદ કુંભાર, ઉપસરપંચ શ્રી ભુજપુર. ખીમરાજ દેવરાજ વરમલ, અરવિંદ વેલજીભાઈ રાજગર, બાબુભાઈ માજોઠી, હાજી મામદ કાસમ કુંભાર, રતન સુમાર જસાણી, નારાયણ સુમાર સાખરા, મૈપતસિંહ ગાભુભા જાડેજા, મનીષ કે કંદોઈ, કિશોર દેવજીભાઈ પટેલ, કારુભાઈ રામભાઈ વેજાણી, મહેન્દ્રભાઈ એન ગઢવી, કિરીટ પી સોની, શામજીભાઈ કે થારુ, માધુભા લધુજી જાડેજા, થાવર વેરસી પાતારિયા, પ્રેમસંગ સંગ્રામજી જાડેજા, વીરા નારણ થારુ. 15મી ઓગસ્ટના રાજ્ય કક્ષાની ઉજવણી માટે લાલન કોલેજમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ. તારીખ 1 થી 10 ના પ્રોગ્રામો પણ અહીં જ યોજાશે. ભુજની લાલન કોલેજના મેદાનમાં 15મી ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. તેની તૈયારીઓની મુલાકાત મહાઆશાપુરા ન્યૂઝની ટીમે લીધેલ હતી. ત્યારે આખા મેદાનમાં જોરશોરથી તૈયારીઓ ચાલુ હતી, જેમાં અત્યારે મોટું શામિયાણું બાંધવામાં આવેલ હતું. આ શામિયાણામાં તારીખ 1 થી 10 ના અલગ અલગ વિભાગના કાર્યક્રમો યોજવાના હોઈ ખાસ તૈયારીઓ 10 દિવસ અગાઉ જ શરૂ કરી દેવામાં આવેલ હતી. મુખ્યમંત્રી જ્યારે ભુજમાં આવવાના છે ત્યારે તેમનો કાર્યક્રમ ચોમાસાના સમયમાં હોતા આ મંડપ વોટરપ્રૂફ બનાવવામાં આવેલ હતો અને આખા મંડપની ઉપર પતરા નાખવામાં આવેલ હતા, જેથી વરસાદનું વિઘ્ન મુખ્યમંત્રીને ન નડે. જોકે સામાન્ય નાગરિકો માટે પણ વોટરપ્રૂફ રોડની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં અંદાજિત 25,000 લોકોનો સમાવેશ થઈ શકશે. હાર્દિક અભિનંદન. અશોકભાઈ એસ દરાડિયા, મહામંત્રી ભુજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચો, ગામ લાખોન તાલુકો ભુજ. આપ શ્રીને ઉપરોક્ત હોદ્દા પર વરણી થવા ખૂબ ખૂબ અભિનંદન. પ્રગતિ કરો તેવી શુભેચ્છા. શુભેચ્છક પાંચાભાઈ એસ બરાડિયા, ખેતીભાઈ રવજી ચાવડા, શંભુભાઈ વાલજી બરાડિયા, ખીમજીભાઈ સોના ચાવડા, હીરજીભાઈ અર્જન ચાવડા, નવીનભાઈ આર સોનારા, ગામ લાખોન તાલુકો ભુજ. સમગ્ર ભારતમાં છે તેમ કચ્છમાં પણ ડુંગળી, બટાકા તથા ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા છે. લોકોની ખરીદ શક્તિ ઘટી છે અને ભાવ વધારવા માટે કેન્દ્ર સરકારની નિકાસ નીતિ કારણભૂત છે તેવું જાણવા મળ્યું છે. સમગ્ર ભારતમાં ડુંગળી, બટાકાના ભાવ આસમાને પહોંચ્યા છે. આ ભાવ વધારાનું એક મુખ્ય કારણ સરકારની એકધારી નિકાસ નીતિને કારણે ભાવો વધ્યા છે તેમ જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે. પાક ઓછો હતો, બગાડ થયો છતાં નિકાસ ચાલુ રહેતા આમ આદમીનો મરો થયો છે. ફ્રૂટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. રમજાન મહિનામાં ફ્રૂટ લેવું મોંઘું થયું છે. આમ પણ સતત વધતા ભાવથી સામાન્ય લોકો માટે ફ્રૂટથી પોષણ લેવું મુશ્કેલ બન્યું છે. અત્યારે ડુંગળી મતલબ આ વર્ષે પાક જ ઓછો હતો પહેલાંથી જ, ને કંઈક વરસાદમાં બગાડ થઈ ગયો, એટલે બગાડના હિસાબે સરકારે એક્સપોર્ટ તો ચાલુ જ છે, એના કારણે મૂકી ગઈ. દર વર્ષે સ્ટોક તો થતો જ હોય કોઈ બી વસ્તુનો. કોઈ બી વસ્તુ લેવો કે ડુંગળીની ગમે એ વસ્તુ એનો સ્ટોક તો થાય તો જ ઓફ સિઝનમાં મળતો હોય. હવે મોટા મોટા સેન્ટરોમાં જ્યાં પેદાશ થાય છે, કે નાસિક છે કે સૌરાષ્ટ્રમાં બીજા મોટા સેન્ટરો છે, ત્યાં સ્ટોક કરતા હોય છે. પછી એ ટાઈમે તો એને કાઢવો જ પડે. અમારો વસ્તુ છે બધી બગાડ થઈ જાય એવી, એટલે એને ટાઈમે તો એને કાઢવી જ પડે. ડુંગળીના બજાર છે 24 થી 26 નાસિક ને બધી આવે છે સૌરાષ્ટ્ર. બટાટાનો બજાર છે 11 થી 13.
અત્યારે ફ્રૂટની બજાર આમ રમજાન મહિનાના હિસાબે જે હોવું જોઈએ તેવું રહ્યો નથી, કારણ કે અત્યારે મોંઘવારીના હિસાબે માણસની ખરીદી શક્તિ ઘટી ગઈ છે, ભાવ ઉચકાઈ ગયા છે. સામાન્ય માણસ આજે ફ્રૂટ ખાઈ શકે એવી પરિસ્થિતિ છે નહીં, કારણ કે અત્યારે એપલ 50 થી કરીને 100-110 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે. રિટેલમાં 150 રૂપિયા કિલો એપલ કોઈ પણ વ્યક્તિ આજે સામાન્ય જે મધ્યમ વર્ગનો વ્યક્તિ ખરીદી ન શકે. બીજા બાબુ ઘોષ આવે છે એની પણ એ જ પોઝિશન છે. કેળા જે અત્યારે રિટેલમાં 20 રૂપિયા સામાન્ય મળતી હતી આજે 30 રૂપિયા કિલો મળે છે. સામાન્ય વ્યક્તિ કઈ રીતે ખરીદી શકે? આવકમાં કોઈ ફેરફાર નથી રહ્યો. આવક જે છે એ પ્રમાણે આવક તો છે જ, પણ સામે રિટેલમાં જે પ્રમાણે ચલણ હોવું જોઈએ એ ઘટી ગયું છે. અને ઘટવાનું કારણ શું? ભાવને કારણે, મોંઘવારીના કારણે ભાવ ઉચકાઈ ગયા, સામાન્ય વ્યક્તિ ખરીદી નથી શકતો. તો રમજાન ના કારણે અસર છે કે રમજાન પછી પણ આમ સરાસરી એવી લોકોની ખરીદી શક્તિ છે? ખરીદી શક્તિ માણસોની 100% મોંઘવારીના હિસાબે ઘટી ગઈ છે. આવક ઘટી ગઈ, જાવક વધી ગઈ, મોંઘવારી એટલી વધી ગઈ છે તમે પણ સમજી શકો છો. નંદિની બિલ્ડર્સ પ્રસ્તુત કરે છે અખિલેશ્વર રેસિડેન્સી. સપનાની આકૃતિ સાકાર કરો પ્રકૃતિના રંગો સંગે. આપના સપનાનું ચણતર. સર્વે નંબર 826, સ્વામિનારાયણ નગર, 36 મીટર એરપોર્ટ રિંગ રોડ, કોરકી રોડ, ભુજ, કચ્છ. અખિલેશ્વર રેસિડેન્સીના સાનિધ્યમાં શાંત અને રમણીય પ્રાકૃતિક સૌંદર્ય, રાવલવાડી રિલોકેશન સાઇટ તથા આજુબાજુ 2000 મકાનો, દાદા ભગવાનનું મંદિર, રેયાન રિસોર્ટ એન્ડ રેસિડેન્સી, 7 સ્કાય હોટલ એન્ડ મલ્ટીપ્લેક્સ, હિલ ગાર્ડનની નજીક, કોમર્સ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, એરપોર્ટ તેમજ રેલવે સ્ટેશન, નર્મદાના પાણીની વ્યવસ્થા તેમજ સ્ટ્રીટ લાઇટ સાથે નવા પ્રોજેક્ટોની વણઝાર. 3 BHK રેડી પોઝિશન, 2 BHK ડુપ્લેક્સ ફ્લેટ ટૂંક સમયમાં જ પોઝિશન તેમજ FSI માલિકી સાથે. ફોર બુકિંગ ઇન્ફોર્મેશન દિવ્યરાજ સિંહ જાડેજા 9825662209, નીરજ જેઠી 9824899079, સમીર વ્યાસ 9979796299, મહેદીપ સિંહ જાડેજા 9727996655. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ક્લિનિકલ ટ્રાયલ માટે ગરીબ આદિવાસીઓના ઉપયોગ બાબતે સુપ્રીમ કફા. ભુજમાં ધ્વજવંદન માટે 25,000 લોકો બેસી શકે તેવા વોટરપ્રૂફ મંડપ બંધાશે. રાજ્યના મંત્રીઓ અને નિગમના ચેરમેનો 1 ઓગસ્ટથી કચ્છમાં છવાઈ જશે. 1,000 કરોડથી વધુ વિકાસ કામો થશે. રાહુલ કે નરેન્દ્ર મોદી કોઈ પણ વડાપ્રધાન માટે યોગ્ય નથી, અન્ના હજારેએ જણાવ્યું. રાજ્યના મંત્રીઓ અને નિગમના ચેરમેનો 1 ઓગસ્ટથી કચ્છમાં છવાઈ જશે. 2,000 કરોડથી વધુ વિકાસ કામો થશે. પીટીસી કોર્સમાં આકર્ષણ ઘટ્યું. 15,000 માંથી 3,000 બેઠકો ભરાઈ. અમદાવાદ એરપોર્ટથી છેલ્લા 4 મહિનામાં 22 કરોડના સોનાની દાણચોરી. લખપત તાલુકામાં અમલદારોની મહેરબાનીથી ખનીજની વ્યાપક ચોરી અંગે ચર્ચા. ફેસબુકના માસિક સક્રિય યુઝર 1.15 અબજ. ભારત તથા બ્રાઝિલમાં વધુ યુઝર નોંધાયા. તંત્રની રહેમ નજર હેઠળ રાપર તાલુકા નજીક નર્મદાના પાણીની ખુલ્લેઆમ ચોરીની વાત બહાર આવી. સવાલા જાતિની બિલાડીની કિંમત 15 લાખથી 60 લાખ સુધી છે. એક નવી શોધમાં જાણવા મળ્યું છે કે મહિલાઓને રમૂજી પુરુષ વધારે પસંદ છે. મોટી અકરીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા કલેક્ટરને રજૂઆત થઈ. અમદાવાદમાં સુમતીનાથ જૈન દેરાસરમાં આભૂષણોની ચોરી થઈ. જૈન સમાજમાં રોષ. પોલીસ ભક્ષક બની જાય તેવો દાખલો સામે આવ્યો છે. બોપલના પીઆઈના રાઇટરે યુવતીની છેડતી કરતા ધરપકડ. હવે તમે હેન્ડરાઇટિંગથી લખેલ બાબતનો ગૂગલ અનુવાદ કરી આપશે. વધુ ઊંચાઈ ધરાવતી મહિલાઓમાં કેન્સરનું વધુ જોખમ હોવાની શક્યતા. એકલા ભોજન લેવા કરતા કોઈની સાથે બેસીને ભોજન કરવામાં આવે તો 35% વધુ જમી શકાય. એક સંશોધન.
હવામાનની સચોટ આગાહી માટે ઉપગ્રહ ઇનસેટ 3D નું પ્રક્ષેપણ. ફિલ્મ ભાગ મિલ્ખા ભાગની કમાણી 75 કરોડની થઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.